સ્વાગત છે તમારું રેડિયો ફિઝિક્સના મોસ્ટ આઈએમપી ટોપિક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના પાર્ટ 2 માં। જો તમે પાર્ટ 1 જોયો હશે તો તમને ખબર જ હશે કે આ પ્રશ્નો તમારી પરીક્ષા માટે કેટલા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। આજે આ બીજા ભાગમાં આપણે એવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એડવાન્સ લેવલના બાકીના પ્રશ્નો સોલ્વ કરીશું જે તમને જીએસએસએસબી એક્સ-રે ટેકનિશિયનની પરીક્ષામાં સીધા રોકડા માર્ક્સ અપાવશે। જો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આ વિડિયો પૂરો થયા પછી ચોક્કસ જોઈ લેજો। અને હા, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચેનું લાલ બટન દબાવી દો, વિડિયોને લાઇક કરી દો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો। ચાલો શરૂ કરીએ પાર્ટ 2। પ્રશ્ન નંબર 26। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં યુવી રેઝ અને એક્સ રેઝની વચ્ચે તરંગલંબાઈની દૃષ્ટિએ કયું વિકિરણ આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કોઈ વિકિરણ વચ્ચે નથી, સીધા જોડાયેલા છે। પ્રશ્ન નંબર 27। AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન રેડિયો પ્રસારણ માટે કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લોંગ મીડિયમ વેવ રેડિયો વેવ્સ। પ્રશ્ન નંબર 28। ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની ઊર્જા અને આવૃત્તિ વચ્ચે કેવો સંબંધ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે। પ્રશ્ન નંબર 29। સેટેલાઇટ સંચાર માટે મુખ્યત્વે કયા વિકિરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, માઇક્રોવેવ્સ। પ્રશ્ન નંબર 30। સૂર્યમાંથી આવતા કયા વિકિરણથી ત્વચાનું કેન્સર અને સનબર્ન થવાનું જોખમ રહે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અલ્ટ્રાવાયોલેટ રેઝ। પ્રશ્ન નંબર 31। FM રેડિયો પ્રસારણમાં અવાજની ગુણવત્તા આમ કરતાં સારી હોવાનું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એફએમમાં ઘોંઘાટ પ્રત્યે ઓછું સંવેદનશીલ હોય છે। પ્રશ્ન નંબર 32। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં સૌથી વધુ ઊર્જા ધરાવતું વિકિરણ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગામા રેઝ। પ્રશ્ન નંબર 33। ફોટોગ્રાફિક ફિલ્મ બગાડવા તેમજ હવામાન અભ્યાસમાં ઉપયોગી વાદળોની ઉપરથી પૃથ્વીના ફોટા લેવા માટે કયું વિકિરણ ઉપયોગી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્ફ્રારેડ રેઝ। પ્રશ્ન નંબર 34। ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન કરવા માટે કયા પ્રકારના વિદ્યુત ભારની જરૂર પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રવેગિત વિદ્યુત। પ્રશ્ન નંબર 35। રડાર ટેકનોલોજીમાં વસ્તુઓ શોધવા માટે કયા વિકિરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, માઇક્રોવેવ। પ્રશ્ન નંબર 36। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં વિઝિબલ લાઇટ અને યુવી રેઝની વચ્ચે કયો ક્રમ સાચો છે વધતી આવૃત્તિ મુજબ? સાચો જવાબ છે ઓપ્શન બી, વિઝિબલ લાઇટ યુવી રેઝ। પ્રશ્ન નંબર 37। વાઈફાઈ અને બ્લૂટૂથ જેવી વાયરલેસ ટેકનોલોજી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના કયા ભાગનો ઉપયોગ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, માઇક્રોવેવ્સ। પ્રશ્ન નંબર 38। ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઊર્જાનું વહન કયા સ્વરૂપે કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ફોટોન સ્વરૂપે। પ્રશ્ન નંબર 39। સ્ટરીલાઇઝેશન અને જંતુનાશક ઉપયોગ માટે કયું વિકિરણ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, અલ્ટ્રાવાયોલેટ રેઝ। પ્રશ્ન નંબર 40। આકાશ વાદળી દેખાવા પાછળ કયો ભૌતિક સિદ્ધાંત જવાબદાર છે જે દૃશ્યમાન પ્રકાશ સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રકીર્ણન। પ્રશ્ન નંબર 41। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં તરંગલંબાઈ, લંબાડા અને આવૃત્તિ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સાચું સૂત્ર કયું છે? ઓન સી બરાબર પ્રકાશનો વેગ। સાચો જવાબ છે ઓપ્શન બી, સી બરાબર લંબાડા ગુણ્યા એફ। પ્રશ્ન નંબર 42। રિમોટ સેન્સિંગ અને હવામાન સેટેલાઇટમાં પૃથ્વીની સપાટીની ગરમીનું માપન કરવા માટે કયું વિકિરણ ઉપયોગી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ફ્રારેડ રેઝ। પ્રશ્ન નંબર 43। પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ ફોટોનની ઊર્જા એ માટે સાચું સૂત્ર કયું છે?
સાચો જવાબ છે ઓપ્શન બી E બરાબર HF. પ્રશ્ન નંબર 44 ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના કયા ભાગનો ઉપયોગ ટીવી રિમોટ સિવાય બર્ગલર એલાર્મ જેવા સુરક્ષા ઉપકરણોમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ફ્રારેડ રેઝ. પ્રશ્ન નંબર 45 તારાઓ અને આકાશગંગાઓના અભ્યાસ માટે ખગોળશાસ્ત્રીઓ કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણનો વ્યાપક ઉપયોગ કરે છે જે વાતાવરણને સરળતાથી પસાર કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી રેડિયો વેવ્સ. પ્રશ્ન નંબર 46 ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં ગેમા રેઝનો ઉપયોગ તબીબી ક્ષેત્રે કયા હેતુ માટે પણ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી કેન્સરના કોષોનો નાશ કરવા તેમજ તબીબી સાધનોના સ્ટરીલાઇઝેશન માટે. પ્રશ્ન નંબર 47 ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના કયા ભાગનો ઉપયોગ ખોટી નોટો ઓળખવા માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી અલ્ટ્રાવાયોલેટ રેઝ. પ્રશ્ન નંબર 48 સમુદ્રમાં વહાણો અને સબમરીન વચ્ચે સંચાર માટે કયા પ્રકારના રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે જે પાણીમાં ઊંડે સુધી પ્રવેશી શકે? સાચો જવાબ છે ઓપ્શન બી અતિ નિમ્ન આવૃત્તિ તરંગો. પ્રશ્ન નંબર 49 ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ન્યૂટનના કયા સિદ્ધાંતથી વિપરીત માધ્યમ વગર પણ પ્રસરી શકે છે તે કોના સમીકરણો દ્વારા સાબિત થયું? સાચો જવાબ છે ઓપ્શન બી મેક્સવેલના સમીકરણો. પ્રશ્ન નંબર 50 ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં દૃશ્યમાન પ્રકાશમાં લાલ રંગ અને જાંબલી રંગમાંથી કોની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી લાલ રંગ.